તમને બધાને પણ મારા તરફથી ઘણી બધી શુભકામના કે દાદાના તમે દર્શન કરો અને અહીંથી ઘણા બધા આશીર્વાદ લઈને તમારા ઘરે જાઓ તેવી ઈશ્વર પરમાત્મા પાસે પ્રાર્થના. ક્યાંથી બેન આવો છો? જુનાગઢથી. કેટલા સમયથી અહીં આવો છો? અમે તો આજે પહેલી વખત મહાનગરપાલિકાની બસ મુકાણી કોર્પોરેટર વાળાએ અને અમે ઝાંઝાળા વિસ્તારમાંથી આવ્યા છીએ. મિનિગંજ પાસેથી અમારી બસ ઉપડી અને સિનિયર સિટીઝન બધા છીએ. સરસ કામ થાય છે. બધા સિનિયર સિટીઝન ને દર્શન કરાવે લઈ જાય બધે. હા, ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરીને કેવું લાગ્યું? બહુ મજા આવી. બહુ જ મજા આવી ને, આનંદ આવી ને, એકલાસ મજા આવી ને. સરસ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. જગ્યા કેવી લાગી? જગ્યા સુંદર, એકદમ આધ્યાત્મિક લાગી ને. હા, સરસ. લ્યો, આ જો શેઠ ઘેડ પંથકમાંથી આ લોકો આવ્યા છે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અને અહીં આવીને એને એકદમ મજા આવી ગઈ છે, એકદમ આનંદ આવ્યો છે અને ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરીને તેણે પોતાનું જીવન ધન્ય કર્યું છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ જગ્યા ઉપર ઘણા બધા વાનર છે, એટલે કે આખું ફેમિલી આ જગ્યા ઉપર વાંદરાઓનું છે અને ઘણા બધા લોકોએ આ જગ્યા ઉપર તેને ખાવાનું પણ નાખ્યું છે. પણ ખરેખર આ જે જીવ છે તે વન્ય જીવ છે. આપણે દયા ભાવથી ખરેખર આને ભોજન આપતા હોઈએ છીએ, પણ ખરેખર આ વન્ય જીવ છે, તેને આ ભોજન નાખવું ના જોઈએ, કારણ કે આ ભોજન તેને પચતું નથી, કારણ કે આ વન્ય જીવ છે અને વન્ય ખોરાકને ખાવાને આદી હોય છે. આપણો વારસો બ્લોગ્સમાં તમારા બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. સુંદર મજાનો પવિત્ર આજનો આ દિવસ છે. તો આ સુંદર મજાની પાવનકારી ધરતી ઉપર આજે આપણે આવ્યા છીએ. આ જગ્યા ઉપર ઘણા બધા ધાર્મિક લોકો આવે છે. આ જગ્યા ઉપર જો ઘણા બધા લોકો ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે. તમારું અમારી ચેનલમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તમને બધાને પણ મારા તરફથી ઘણી બધી શુભકામના કે દાદાના તમે દર્શન કરો અને અહીંથી ઘણા બધા આશીર્વાદ લઈને તમારા ઘરે જાઓ તેવી ઈશ્વર પરમાત્મા પાસે પ્રાર્થના. ક્યાંથી બેન આવો છો? જુનાગઢથી. કેટલા સમયથી અહીં આવો છો? અમે તો આજે પહેલી વખત મહાનગરપાલિકાની બસ મુકાણી કોર્પોરેટર વાળાએ અને અમે ઝાંઝાળા વિસ્તારમાંથી આવ્યા છીએ. મિનિગંજ પાસેથી અમારી બસ ઉપડી અને સિનિયર સિટીઝન બધા છીએ. આ વર્ષે પણ અમે જોઈન્ટ થયા છીએ. અમને ખૂબ મજા આવી હતી. નાસ્તો પણ આપ્યો છે ફરાળી અને ખૂબ શાંતિથી અમને ફેરવે છે અને અમે આનંદ મંગલ કરતા બધા 60 વર્ષના સિનિયર સિટીઝન ખૂબ મોજ માણીએ. આવું કાર્ય કરતા રહેજો. ના ખરેખર સુંદર મજાનું આ પ્રશાસનનું કાર્ય કહેવાય, કારણ કે અત્યારે
શ્રાવણ મહિનાનો સુંદર મજાનો આ મહિનો ચાલી રહ્યો છે અને તેમાંય આજે સોમવાર છે, તો ખરેખર સિનિયર સિટીઝનોને દાદાના દર્શન થાય તો ખરેખર સુંદર મજાનું પ્રશાસનનું આ કાર્ય છે. જો ઘણા બધા લોકો એવા છે કે જે પ્રશાસને સુંદર મજાની એક કાર્ય જુનાગઢ જે નગરપાલિકા છે તેના દ્વારા કરવામાં આવ્યું છે કે જે સિનિયર સિટીઝન છે, મોટી ઉંમરના છે, તે લોકો માટે ખાસ કરીને બસની સુવિધા અહીં ઉપલબ્ધ છે, જે બસ દ્વારા જુનાગઢના અલગ અલગ ધાર્મિક સ્થળોએ જઈને તે દર્શન કરી શકે છે. તો આ જગ્યાએ ઘણા બધા સિનિયર સિટીઝન ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે. તો ખરેખર ખૂબ સુંદર આ કાર્ય છે. હર હર મહાદેવ, હર મહાદેવ. ક્યાંથી આવો છો? જુનાગઢ નગરપાલિકાના શિવ દર્શનમાં. હા, એ તો મેં આગળ અગાઉ પણ આ મને બેનો મળી હતી, એને પણ વાત કરી હતી કે સુંદર બહુ હાઈ ક્લાસ ટૂર છે કોર્પોરેશનની. સરસ કામ થાય છે, બધા સિનિયર સિટીઝન ને દર્શન કરાવી લઈ જાય બધી. હા, ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરીને કેવું લાગ્યું? બહુ મજા આવી. બહુ જ મજા આવી ને, આનંદ આવી ને, એક ક્લાસ મજા આવી ને. સરસ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. હર હર મહાદેવ હર. આજે આપણે આવી ગયા છીએ જુનાગઢના એક ખૂબ જ પ્રાચીન અને પવિત્ર શિવધામ ઇન્દ્રેશ્વર મહાદેવ. ગિરનારની ગોદમાં આવેલું આ મંદિર જુનાગઢની પ્રાચીન શિવાલયોમાંનું એક માનવામાં આવે છે. અહીં ભગવાન શિવ સાથે ઇન્દ્રગંગા કુંડ અને અન્નપૂર્ણા માતાની ગુફા પણ જોવા મળે છે. આ મંદિર સાથે એક સુંદર અને પૌરાણિક માન્યતા જોડાયેલી છે. કહેવાય છે કે દેવરાજ ઇન્દ્રએ અહીં ભગવાન શિવની તપસ્યા કરી હતી, ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને ત્યારથી જ આ સ્થળને ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. એક એવી લોક માન્યતા પણ છે કે મંદિર સાથે આવેલા ઇન્દ્રકુંડ સાથે પણ આ કથા જોડાયેલી છે. આ સ્થળનું જોડાણ ભક્ત કવિ નરસિંહ મહેતા સાથે પણ છે. લોક માન્યતા મુજબ નરસિંહ મહેતાએ અહીં ભગવાન શિવની આરાધના કરી હતી, પૂજા કરી હતી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. એટલે જ ઇન્દ્રેશ્વર મહાદેવ માત્ર એક મંદિર નથી, પરંતુ આસ્થા, પૌરાણિક માન્યતા અને જુનાગઢની સંસ્કૃતિ સાથે જોડાયેલું એક સુંદર ધાર્મિક સ્થળ છે. તો મિત્રો, જો તમે જુનાગઢ આવો છો તો ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જરૂરથી પધારજો. ખૂબ જ સુંદર અને આધ્યાત્મિક આ જગ્યા છે અને એકદમ કુદરતના ખોળામાં ગિરનારની ગોદમાં સુંદર મજાનું આ શિવાલય સ્થાપિત છે. Shivaya, Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya.
Namah Shivaya, Dimedavaya, Namah Shivaya, Om Namah Shivaya, Siddhivar, Om Namah Shivaya, Om Namah Shivaya, Gatledar, Om Namah Shivaya, Om Namah Shivaya, Siddhivara. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. હે અન્નપૂર્ણા માતાજી, વિશ્વનું કલ્યાણ કરજે મારી માળી. સુંદર મજાની આધ્યાત્મિક જગ્યા એકદમ ગુફાની અંદર આવેલી છે. ઘણા બધા શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા માટે અત્યારે ગુફાની અંદર પ્રવેશ કરી રહ્યા છે અને માતાજીના દર્શન કરી રહ્યા છે. સુંદર મજાની આધ્યાત્મિક આ જગ્યા છે જે ઇન્દ્રેશ્વર મહાદેવના સાનિધ્યની એકદમ પાસે આવેલી છે. જય કાળભૈરવ દાદા. સુંદર મજાની પાવનકારી કાળ ભૈરવ દાદાની આ જગ્યા ઉપર સ્થાપના છે, તમે જોઈ શકો છો. અહીંથી પણ એક ગુફા જાય છે અંદર. દુર્ગમ રહસ્યમય આ ગુફા છે જેના તમે દર્શન કરી રહ્યા છો. સુંદર મજાની કાળ ભૈરવ દાદાની જગ્યા છે. તો આથી સુંદર મજાની ઇન્દ્રેશ્વર મહાદેવ ગાડી કાઢલી ની આ પાવનકારી જગ્યા. અને હવે આપણે જવાનું છે એક બીજી સુંદર મજાની આધ્યાત્મિક જગ્યા, એકદમ પ્રકાશવાન શિવલિંગ, તેના દર્શન કરવા માટે આપણે જવાનું છે. તો આવી જ રીતે અમારી સાથે બન્યા રહેજો. હજી પણ તમને એક સુંદર મજાની આધ્યાત્મિક શિવલિંગ બતાવવાની છે. જો મારી સાથે દાદા છે. દાદા, આપણે ક્યાં જવાનું છે? આપણે આત્મેશ્વર આત્મેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આપણે જવાનું છે. અત્યારે આપણે દર્શન કર્યા ઇન્દ્રેશ્વર મહાદેવની સુંદર મજાની એ પ્રકાશવાન શિવલિંગના.